બીજી તરફ નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં વિપક્ષી દળો સહિત અનેક ક્ષેત્રીય સંગઠનો અને ખેડૂત સંગઠનો તરફથી 8મી ડિસેમ્બરે આહવાન કરેલા ભારત બંધને પોતાનું સમર્થન આપવામાં આવ્યું છે। ત્યારે અમરેલી જિલ્લાના એસોસિએશને ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે, જેને લઈને જિલ્લામાં આવતીકાલે કારખાનાઓ અને હીરા બજાર તો બંધ જ રહેશે, પરંતુ સાથે સાથે ડાયમંડ એસોસિએશનને પણ બંધને સમર્થન આપશે, એમ જિલ્લાના ડાયમંડ એસોસિએશનના પ્રમુખ લલિત ઠુમ્મરે જણાવ્યું હતું। આવતીકાલે સમગ્ર ભારત બંધ છે। ખેડૂત વિરોધી કાયદો છે, કૃષિનો કાયદો છે। અમરેલી જિલ્લો સમગ્ર હીરા ઉદ્યોગ અને ખેતી પર આધારિત છે અને ખેતી અને હીરા બંને સમન્વયથી અમરેલી જિલ્લો ચાલુ છે। ત્યારે જો ખેડૂત પુત્રો કાલે જે બંધ આપી રહ્યા છે સમગ્ર ભારતનું, તેની અંદર અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન સંપૂર્ણ સાથ અને સહકાર આપે છે અને સમગ્ર જિલ્લાના કારખાનાઓ, હીરા બજાર આવતીકાલે સંપૂર્ણ રીતે બંધ પાડી અને ખેડૂતોને સાથ અને સહકાર આપશે।